નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોવારું સ્વાગત છે આપ સૌનું. કરીશું નજર આજના સમાચાર પર. જૂનાગઢ કેશોદથી જૂનાગઢ જિલ્લાના વિવિધ સ્થળોએ કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડની મોક ડ્રિલ યોજાઈ હતી, જેમાં કેશોદ શહેર ખાતે પ્રાંત અધિકારીના નિરીક્ષણ હેઠળ લોકજાગૃતિ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. હવાઈ હુમલા જેવી સ્થિતિમાં નાગરિકોના રક્ષણ માટે એનડીઆરએફ, સેના અને અન્ય સંસ્થાઓએ ભાગ લીધો. ડ્રોન હુમલા, આગ, પૂર જેવી પરિસ્થિતિઓનો સામનો કરવાની તૈયારીઓનું પ્રતિબિંબ જોવા મળ્યું. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રીતે ખસેડવાની તથા રાહત કામગીરી માટેના પગલાં શીખવવામાં આવ્યા. ખાસ રીતે ડ્રોન હુમલાની સ્થિતિનો અભ્યાસ કરાયો. અહીં ટ્રાફિક મેનેજમેન્ટ, આર્મી કોન્વોયને સુરક્ષિત રીતે પસાર કરાવવાની પ્રક્રિયા અને હુમલા બાદ ઘાયલોને સારવાર માટે ખસેડવાની કામગીરીના અભ્યાસ રૂપે મોક ડ્રિલ યોજાઈ. રિપોર્ટર શોભના બાલસ, અતરંગી ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ.